પુરત્કૃષ્ણ પ્રેમામૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભરતો સ્ફુરતો સતતમ વલ્લભ ઇતિ પ્રતાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમો યઃ સન્મનુષ્યા કૃતિરતિકરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય પ્રાકૃતનિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. આજે શ્રી વલ્લભાચાર્યજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈ નિકાનીથી શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ એમાં આગળ વધીશું અને બીજા ભાગમાં શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર ગુસાઈજીના છઠ્ઠાલાલ શ્રી યદુનાથજીએ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે. તેના આધારે શ્રી વલ્લભાચાર્યજીના જીવન કવનનું ગાન શ્રવણ આપણે કરી રહ્યા છે. કારણ કે મૂળ તો પુષ્ટિમાર્ગના 5 તત્વોથી આપણી આ સત્સંગની રીત શરૂ થઈ છે. એમાં પ્રથમ આકાશ તત્વ શ્રીનાથજી વિશે પણ આપણે સત્સંગમાં જોયું અને હવે બીજું તત્વ અગ્નિનું એ શ્રી વલ્લભાચાર્યજીના જીવનચરિત્રના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે શ્રી ભાગવતાર્થ પ્રકરણનો વિચાર કરીએ. અત્યારના પ્રથમ સ્કંધ એનો 8મો અધ્યાય એ આપણા સત્સંગનો વિષય છે. ભાગવતાર્થ પ્રકરણમાં પ્રથમ સ્કંદ એનું અવગાન આપણે શરૂ કરેલું હતું અને ક્રમશઃ એક અધ્યાયના અધ્યાયાર્થ, એના પ્રકરણાર્થ, એના શ્લોકાર્થ એ બધાનો વિચાર ધીરે ધીરે કરતાં કરતાં શ્રી વલ્લભના અનુગ્રહથી 8મા અધ્યાયમાં આપણો પ્રવેશ થયો છે. મૂળ શ્રી મહાપ્રભુજીની કારિકા 96-97મી ઘણા સમયથી આપણે અવગાહિત કરી રહ્યા છે. સવાલ એ હતો, વિષય એ હતો કે ઉત્તમ અધિકારી શ્રીમદ ભાગવતના
વક્તા તરીકે શ્રી સુખદેવજી, શ્રોતા તરીકે રાજા પરીક્ષિતજી. તો એ ઉત્તમ અધિકાર કઈ રીતે? વક્તા સુખદેવજી એ તો ભગવાન શંકરનું જ પ્રાગટ્ય છે, એટલે વૈરાગ્ય તો સુખદેવજીમાં જન્મથી જ છે. અને એટલે તો એ મા અરણ્યના ગર્ભમાં 16 વર્ષ સુધી બિરાજ્યા છે. એનું કારણ એક જ હતું કે એમને સંગનો ડર હતો. હવે એમના પિતા વ્યાસજી એ તો મહર્ષિ છે, એમના શિષ્યો હોય, વેદ વગેરે શીખતા હોય, ત્યાં અન્ય સંઘનો પ્રશ્ન ઊભો થતો નથી. પણ દ્રઢ વૈરાગ્ય છે એટલે સંઘના ભયથી એ માના ગર્ભમાંથી બહાર નહોતા આવતા. અને જ્યારે વ્યાસ મહર્ષિજીએ કહ્યું કે અમે તમને સંઘ દોષમાં નહીં આવવા દઈએ, ત્યારે આપ માના ગર્ભમાંથી બહાર પધાર્યા છે, પણ પધારીને તરત જ આપે પ્રવ્રજ્યા એટલે જ ચાલવા માંડ્યું છે. પિતા પાછળ પોકાર કરે છે, કારણ કે પિતાએ શ્રીમદ ભાગવત જેવી એક અમૂલ તત્વ વસ્તુ પોતાના પુત્રને આપવી છે. રડે છે વ્યાસ મહર્ષિજી. એટલે સુખદેવજીનો ઉડતો વૈરાગ્ય દ્રઢ થયો કે આ જો મારી પાછળ રડતા રડતા આવે છે તો મને બીજું શું આપી શકવાના હતા. પણ જે સુખદેવજી પિતાથી ન રોકાયા, એ સુખદેવજી જ્યારે કોઈ એક સ્થળે સમાધિમાંથી જાગતા હતા અને શ્રીમદ ભાગવતના 2 શ્લોકો વ્યાસ મહર્ષિજીના શિષ્યો દ્વારા એમના કર્ણમાં ગયા, ત્યારે સુખદેવજીને શ્રીમદ ભાગવત શીખવાની તીવ્ર ઈચ્છા થઈ છે. તો આ તો દ્રઢ વૈરાગ્ય છે જ. વક્તા તરીકેનો આપણે એનું અવગાન આગળ કર્યું હતું. પરીક્ષિતજીનો ઉત્તમ શ્રોતા તરીકેના અધિકારમાં બધી શંકાઓ આપણે આગળ જોઈ હતી કે ઉત્તમ અધિકારીની કથા પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી શરૂ થાય. કુલ 19 અધ્યાય, એટલે કુલ 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારીઓની કથા બિરાજે છે. પણ ત્યાં સવાલ આવ્યો કે પરીક્ષિતજીનો જન્મ એ તો 12મા અધ્યાયમાં બતાવ્યો છે. એટલે એક વિચાર એવો આવ્યો કે ભાઈ આ 7 થી 11 એટલે 5 જે અધ્યાયો છે એ પરીક્ષિતજીમાં દ્રઢ વૈરાગ્ય કરાવનારા છે. માટે પરીક્ષિતજીનો જન્મ 12મા અધ્યાયથી આવ્યો. બાકી 7મા અધ્યાયથી તો શ્રી મહાભારતની કથાની જ શરૂઆત વ્યાસ મહર્ષિજીએ કરી હોય એવું દેખાય છે. પણ શ્રી મહાપ્રભુજી, આપણા શ્રી વલ્લભ, આ રજૂઆત સાથે સંમત નથી. આપશ્રીનું પ્રમાણ પુરસ્સર એવું માનવું છે કે પરીક્ષિતજી મુક્તિના અધિકારી જે બન્યા છે એનું કારણ દ્રઢ વૈરાગ્ય ચોક્કસ છે. પણ જ્યાં સુધી 5 પ્રકારની શુદ્ધિ વંશમાં ન આવે ત્યાં સુધી મુક્તિ ન મળે. અને 3 પિતૃઓનો પણ મોક્ષ થયેલો હોય ત્યારે એ મુક્તિનો જીવ અધિકારી બને. આવું પ્રમાણ પુરસ્સર શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. અને એટલે શ્રી મહાપ્રભુજી 7,
8, 9, 10 અને 11 અધ્યાયો એની સંગતિમાં 5 પ્રકારની જે શુદ્ધિ છે, પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, પોષકાન્ન શુદ્ધિ વગેરે જે શુદ્ધિઓ છે એનું નિરૂપણ પ્રત્યેક અધ્યાયમાં 7મા અધ્યાયથી કરે છે. અને મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે ભગવાનની સ્તુતિ સામાન્ય રીતે દુઃખમાં લોકો કરે, સુખ આવી જાય ત્યારે પણ પ્રભુને યાદ કરે, અને જ્યારે મોક્ષની ઈચ્છા થઈ હોય, મુક્તિની ઈચ્છા થઈ હોય ત્યારે પણ પ્રભુની સ્તુતિ કરીને સ્મરણ કરે. તો આ જે સંગતિ છે એ 7, 8 અને 9 આ 3 અધ્યાયમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે. 7મા અધ્યાયમાં અશ્વત્થામાએ જ્યારે પાંડવોના 5 પુત્રોનો વધ કર્યો છે અને અર્જુને નક્કી કર્યું છે, દ્રૌપદીને કહ્યું છે કે આ આતતાઈનું માથું લઈને તારા ચરણોમાં ધરી દઈશ. અને અર્જુન જ્યારે અશ્વત્થામાની પાછળ પડ્યો છે, ઠાકોરજી જ સારથી બન્યા છે, અને અશ્વત્થામા જુએ છે કે હવે હું તકલીફમાં છું, એટલે બ્રહ્માસ્ત્રને છોડે છે, જેને પિતાએ શીખવેલું પણ અધિકાર ન હોવા છતાં એક પુત્ર ભાવથી શીખવેલું. એટલે એને અશ્વત્થામાને અસ્ત્ર છોડતા તો આવડ્યું પણ પાછું લેતા આવડતું નહોતું. એટલે આ બ્રહ્માસ્ત્રના તેજથી ડરીને અર્જુનજી એ વખતે ઠાકોરજીની સ્તુતિ કરે છે. આ 7મા અધ્યાયમાં આપણે આ વસ્તુ જોઈ છે, અને એ સ્તુતિના બધા શ્લોકોનું અવગાહન પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યું છે. તો આ અર્જુને કરેલી દુઃખમાં સ્તુતિ છે. ત્યાર પછી સુખમાં સ્તુતિ. તો પાંડવો હવે યુદ્ધ જીતી ગયા છે મહાભારતનું, જે ઉત્તરાનો ગર્ભ છે એની પણ રક્ષા પ્રભુએ કરી દીધી છે, એટલે સુખ આવ્યું છે અને મા કુંતા સ્તુતિ કરે છે. તો આ 8મા અધ્યાયમાં શ્રી કુંતાજીની સ્તુતિ આપણે જોઈ રહ્યા છે. 9મા અધ્યાયમાં ભીષ્મદાદાની આવશે, તે આપણે પછી જોઈશું. તો આ સ્તુતિની અંદર કુંતાજી ઠાકોરજીને જે કહી રહ્યા છે, વિનવી રહ્યા છે, એ અત્યાર સુધી આપણે ક્રમશઃ જોયું છે. એને આપણે જોઈ લઈએ કે ત્યાં કુંતાજી ઠાકોરજીને શું કહ્યું, એના અનુસંધાનમાં આજના શ્લોકમાં આપણે આગળ વધીશું. તો નમસ્કારથી શરૂઆત કરે છે. ઠાકોરજીને કહે છે કે આપ સમસ્ત જીવોના બહાર અને ભીતર એક રસ થઈને સ્થિત છો, પણ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો અને અમારી વૃત્તિઓ એ આપને જોઈ શકતા નથી, કારણ આપ પ્રકૃતિથી પણ પર એવા આદિ પુરુષ છો. આ રીતે 5 વિશેષણો વાપરીને કુંતાજી પોતાના ભત્રીજાને નમસ્કાર કરે છે. પછી આગળ કહે છે કે તમે ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા નથી, કારણ કે ઇન્દ્રિયોની તહ સપાટીથી પણ આપ નીચે બિરાજો છો, વિદ્યમાન ત્યાં રહો છો. અને બીજું, આપની જ દાસી માયા એના પડદાની અંદર આપ ઢંકાઈને રહ્યા છો. અને કુંતાજી સ્વીકારે છે કે હું તો અબુધ નારી છું અને આપ અવિનાશી પુરુષોત્તમ છો, તો એમને કઈ રીતે જાણી શકું? અને મૂળ લોકોની ખાસિયત બતાવી કે કોઈ પુરુષ જ નટ બન્યો હોય, સ્ત્રીનું પાત્ર ભજવતો હોય, પણ લોકો એને પુરુષ તરીકે નહીં ઓળખી શકે. અંદર પુરુષ છે એ કોઈ જાણી શકતું નથી, કારણ કે પેલો નટ છે એટલે બધા એને પ્રત્યક્ષ ઓળખી શકતા નથી. આ જ રીતે આપ જે દેખાઓ છો તેવા આપ દેખાતા નથી, તે વાત કરી. ત્યાર પછી આગળ આપ
કહી રહ્યા છે સ્તુતિની અંદર કે આપનું આવું સ્વરૂપ એ ભૂતલ ઉપર અવતરિત કેમ થયું. કુંતાજી પોતાની બુદ્ધિ અહીંયા કહી રહ્યા છે કે પરમહંસો, જે લોકો જીવતા જીવતા જ મુક્ત છે એવા પરમહંસો, એટલે મુક્ત હોવાથી એમની દ્રષ્ટિ એકદમ શુદ્ધ છે, હૃદય શુદ્ધ છે, વિચારશીલ છે. પણ આવા પરમહંસો તે જીવનમુક્ત છે, એમના હૃદયમાં પ્રેમમય ભક્તિ નથી, આવું કુંતાજી માની રહ્યા છે, કહી રહ્યા છે. એટલે એવા પરમહંસોના હૃદયની અંદર ભક્તિનું સર્જન કરવું છે, માટે આપ અવતીર્ણ થયા છો એમ અહીંયા કહે છે. અને એટલે જ પાછા અહીંયા કુંતામાં કહે છે કે મારા જેવી અલ્પબુદ્ધિની સ્ત્રીઓ આપને કઈ રીતે ઓળખી શકે. અને ત્યાર પછીના શ્લોકમાં શ્રી કૃષ્ણના સર્વ પ્રકારના સંબંધો કહે છે. અત્યાર સુધીના શ્લોકોમાં શ્રી કૃષ્ણના જેટલા ગુણો હતા, વિશેષતાઓ હતી, તે બતાવી, કારણ કે ગુણોથી જ વિશેષતા આવે. અને હવે કૃષ્ણના જે સંબંધો છે એનું સ્મરણ કરતા કહે છે કે આપ શ્રી કૃષ્ણ તો ખરા, પણ આપ શ્રી કૃષ્ણ વાસુદેવ છો, દેવકી નંદન છો, નંદગોપના લાડીલા લાલ છો, ગોવિંદ છો. આ જુદા જુદા સંબંધવાળા કૃષ્ણને વારંવાર પ્રણામ કરે છે. એટલે નમસ્કારનો એક સંપુટ અહીંયા આ શ્લોકમાં કુંતાજી બતાવી રહ્યા છે. એ નમસ્કાર આગળ વધે છે. એટલે આ શ્લોકમાં હવે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું સ્મરણ કરીને નમસ્કાર કરે છે. પહેલાં ગુણોને સ્મરણ કર્યા, એમના સંબંધોને સ્મરણ કર્યા, હવે સ્વરૂપને અહીંયા સ્મરણ કરીને નમસ્કાર કરે છે કે એક તો આપની નાભી, જે બ્રહ્માનું જન્મસ્થાન છે, કમલ પ્રગટ થયું છે, એટલે જેની નાભીમાં આ બ્રહ્માજીનું જન્મસ્થાન એવું કમલ પ્રગટ થયું છે, જેમને સુંદર કમલની માલા એ ધારણ કરી છે, જેમના નેત્રો એ પણ કમલ જેવા વિશાળ અને કોમળ છે, અને જેના ચરણ કમલોમાં કમલનું ચિહ્ન છે, અને જેમના ચરણ જ કમલ જેવા છે. તો એવા સ્વરૂપ સુંદર શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર કરે છે. એ પછી આગળના શ્લોકમાં કહે છે, જે આપણે ગયા સત્સંગમાં જોયો હતો, અહીંયા જે મુશ્કેલીમાં શ્રી કૃષ્ણે રક્ષ્યા છે એનું સ્મરણ કુંતાજી કરી રહ્યા છે. અને કહે છે કે હે ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિયોને ત્યાંના ઈશ, એટલે હે ઋષિકેશ, પેલા દુષ્ટ કંસે દેવકીજીને ખૂબ ત્રાસ આપ્યો છે, કેદ કરેલા હતા, શોકગ્રસ્ત દેવકી હતા, એની આપે રક્ષા કરી. એટલે દેવકીજીની દુષ્ટ કંસ દ્વારા આપે રક્ષા કરી હતી. એ રીતે મારી અને મારા પુત્રોની પણ વારંવાર વિપત્તિઓથી આપે રક્ષા કરી છે. અને ત્યાં દેવકી અને પોતાનામાં રહેલી સમાનતા અને થોડી વિષમતા પણ આ શ્લોકમાં આપણે જોઈ હતી. હવે જે કહ્યું કે આપે વારંવાર વિપત્તિઓથી મારી અને મારા પુત્રોની રક્ષા કરી છે, તો એ હવે આજના શ્લોકમાં આપણે જોઈશું, ગાન કરીશું કે ક્યારે ક્યારે ને ક્યાં ક્યાં રક્ષા કરી છે. તો શ્લોક જોઈએ. વિશાન મહાગ્રે પુરુષાદ દર્શના
દશાસભાયા વનવાસ કૃચ્છ્રત મૃધે મૃદે નેકમહારથાશ્રતો દ્રૌણ્યસ્રતશ્ચ સ્મહરે વિરક્ષિતા. કુલ 12 જગ્યા રક્ષાયા છે, 12 જગ્યાએ રક્ષા છે, 12 પ્રસંગોએ રક્ષા છે. એ અહીંયા બતાવે છે. કેમ સ્મરણ કેમ કરે છે? કારણ કે ઠાકોરજીએ કરેલો ઉપકાર છે. અને એક સરસ વાત દાદાજીએ લખી છે કે 3 વસ્તુ ટકાવવી હોય. કઈ 3 વસ્તુ? તો ભક્તિ, બીજો સ્નેહ અને ત્રીજો સંબંધ. આ 3 વસ્તુ જો ટકાવવી હોય ને તો ઉપકારની પરંપરાને યાદ કરવી. ઉપકારની પરંપરા જ ભક્તિ, સ્નેહ અને સંબંધને ટકાવનારી છે. એટલે અહીંયા ઉપકારોનું સ્મરણ કરે છે. શરૂઆત વિષથી જ કરે છે. સહજ રીતે ગોપીજનો પણ યાદ આવે. ગોપી ગીતમાં પણ વિશાન મહાગ્ને હે એ ગોપીઓ યાદ કર્યું છે કે લાલા તેમને કઈ રીતે બચાયા છે. પેલા કાલિયાના વિષથી તેમને બચાવ્યા છે. એટલે એ વિષથી શરૂઆત ગોપીજનોએ કરી છે. અને અહીંયા પણ કુંતાજીની શરૂઆત વિષ જલાપ્યયાદ વિશાન મહાગ્નેહે. ગોપીજનો વિષ જલાપ્યયાદ ત્યાં વિષ્ણુને યાદ કરે છે. ને કુંતાજી વિશાન મહાગ્રેહે આ શબ્દથી યાદ કરે છે. ઉપકારોની પરંપરા ગાય છે. અને માનવ જીવન એમાં સ્વજનના અને શ્રીહરિના અનેક ઉપકારો હોય છે. આપણે પણ આપણી જિંદગીમાં રિટ્રોસ્પેક્ટિવલી જોઈએ તો જોવા મળશે કે માનવ જીવનમાં પોતાના સ્વજનો અને શ્રીહરિ એના ઉપકારો અનેક હોય છે. અપકાર પણ હોઈ શકે, પણ એ અપવાદ છે. એટલે એકાદ અપકાર કે અપવાદ હોઈ શકે, પણ વધારે તો સ્વજનો અને શ્રીહરિના ઉપકારો જ હોય છે. એમાં શા માટે અપકાર અને શા માટે ઉપકાર એનો વિચાર કેમ મનુષ્ય કરતો હોય? મનુષ્ય ઉપકારનો પણ વિચાર કરી શકે, અપકારનો પણ કરે, પણ શા માટે કરે છે? તો હૃદયની ક્ષુદ્રતા હોય. હૃદય જો ક્ષુદ્ર હોય તો હંમેશા એ ઉપકારોને વિસરી જાય. હૃદય તમારું જો ક્ષુદ્ર હોય, મહાન ના હોય, તો એ થયેલા ઉપકારોને વિસરી જાય છે. અને અપકારોની નોંધ જ એ ટપકાવતું જાય છે. પણ જેની જીવન પોથીમાં ઉપકાર રૂપી સ્મૃતિના માણેક, મોતી અને હીરા ભરેલા છે, એ વ્યક્તિ તો પ્રેમ પંથનો ઝવેરી બની જાય છે. એટલે એના માર્ગમાં પછી નથી કોઈ અરી એટલે દુશ્મન રહેતું, કે નથી કોઈ વેરી રહેતું. એટલે આ શ્લોકમાં ભગવાને કરેલી રક્ષાના 12 પ્રસંગોની નોંધ કરીને સૂચવ્યું કે શ્રી કૃષ્ણે અમારા 12 અંગોને સાચવ્યા છે. હવે કયા કયા પ્રસંગો તે આપણે જોઈએ તો વિષાદ એટલે ઝેર છે. આ બધી મહાભારતની કથાઓ છે, જેના રચયિતા પણ મૂળ તો વ્યાસ મહર્ષિજી જ છે. અને વેદમાં 3 વર્ણનો જ અધિકાર હતો. સ્ત્રીઓ, શૂદ્રો અને સંસ્કાર રહિત બ્રાહ્મણોનો નહોતો. ત્યારે મહાભારતની રચના, ઇતિહાસની રચના વ્યાસ મહર્ષિજીએ કરી છે. એટલે બધા જ પ્રસંગો મહાભારતના છે. એટલે 7મા અધ્યાયથી જોવા જઈએ તો મહાભારત છે. કૃષ્ણ ક્યાં છે?
પણ વ્યાસ મહર્ષિજીની આ રજૂઆતમાં મહાપ્રભુજી પોતાની રજૂઆત એ કરે છે કે જે કંઈ પ્રસંગો છે એ પ્રસંગોમાં મહાત્મ્ય તો કૃષ્ણનું જ દેખાય છે, માટે એ કૃષ્ણ કથા જ કહેવાય, અન્યથા આપણે કહી ન શકાય. તો એક તો વિષાદ એટલે ભોજનમાં લાડુ, પેલા દુર્યોધને ભોજનમાં લાડુ પીરસ્યા હતા ને, ખાસ તો ભીમસેનને, અને એમાંથી પ્રભુ એને બચાવ્યો છે. સર્પનું ઝેર એનાથી પણ ઠાકોરજીએ બચાવ્યા છે. ત્રીજું યાદ કર્યું મહાગ્નેહે, એટલે વનવાસ દરમિયાન જે લાક્ષા ગૃહ બનાવ્યું હતું દુર્યોધને કપટપૂર્વક બાળી નાખવા માટે, તો એ લાક્ષા ગૃહની અંદર પણ એ લાક્ષા ગૃહની આગમાંથી પણ પ્રભુએ પાંડવોને બચાવ્યા છે. આ ત્રીજો ઉપકાર. ચોથો ઉપકાર હિડંબ વગેરે રાક્ષસોથી. વનવાસ દરમિયાન એક જગ્યાએ એવું બનેલું કે એક બ્રાહ્મણી રોતી રોતી કુંતામા પાસે આવી. ત્યાં એક હિડિંબ નામનો રાક્ષસ હતો. તે રોજ એક માનવ ભક્ષણ કરતો હતો, એટલે આજે પેલી બ્રાહ્મણીના છોકરાને મોકલવાનો હતો પેલા રાક્ષસને ખાવા માટે. એ એકનો એક છોકરો, એટલે આ બ્રાહ્મણી કુંતામાં આગળ પોતાની વ્યથા રજૂ કરે છે, અને કુંતામાં તો ભક્ત છે, હૃદય દ્રવી જાય છે, અને પેલી બ્રાહ્મણીના છોકરાના બદલે ભીમસેનને મોકલે છે હિડિંબ રાક્ષસની આગળ. અને ભીમ પછી હિડિંબ રાક્ષસ સાથે યુદ્ધ કરે છે અને હિડિંબ રાક્ષસને મારી રાખે છે. તો આ હિડિંબ જેવા રાક્ષસોથી પણ એ ભીમને એ સામર્થ્ય જો આપ્યું તો કૃષ્ણે આપ્યું છે. એટલે આ ચોથો ઉપકાર ગણાવ્યો. ત્યાર પછી સભામાં વસ્ત્ર આપી અને દ્રૌપદીની લાજ બતાવી છે. દ્રુપદ સુતા કે બેર ને કહું ન કરી દેર, અબ ક્યું અબેર સુર સેવક તિહારો, ચક્ર કે ધરનહાર ગરુડ કે સવાર, નંદ કે કુમાર મેરો સંકટ નિવારો. તો દ્રૌપદી જ્યારે આવી છે અને દુશાસન એના વસ્ત્રો ખેંચી રહ્યો છે, ત્યારે પ્રભુએ જ પેલું સ્મરણ કર્યું છે કે પ્રભુની કોક પ્રસંગે એક અંગુલી ઉપર ઘા પડેલો અને દ્રૌપદી પોતાની સાડી ફાડીને એક બાંધેલું વસ્ત્ર એ ઘાની ઉપર, અને પ્રભુએ એ યાદ રાખ્યું છે. અને એ જે વસ્ત્રના અંદર જેટલા તાંતણા હશે એટલા વસ્ત્રો કૃષ્ણે પૂર્યા છે. આ રીતે વરસભામાં દ્રૌપદીની લાજ રાખી છે. ત્યાર પછી વનવાસની અંદર જે દુઃખો પડ્યા તેને યાદ કરતા કહે છે કે વનવાસમાં 3 પ્રકારના દુઃખો પડ્યા છે. એક તો દ્રૌપદીનું અપહરણ થયું છે. વનવાસ દરમિયાન દ્રૌપદીનું અપહરણ થયેલું છે. અને દુર્વાસા, કારણ કે જયદ્રથ આવ્યો હતો અને જયદ્રથે દ્રૌપદીનું અપહરણ કરેલું હતું. આ એક વાત થઈ. બીજી વાત થઈ દુર્વાસાએ દુર્યોધને દુર્વાસાને ખાસ પાંડવો પાસે મોકલેલા, એટલે પાંડવો પાસે તો કંઈ હતું નહીં, તો દુર્વાસા એમને શ્રાપ આપશે આવી એક કૂટનીતિ દુર્યોધનની હતી ને દુર્વાસાને પ્રેરેલા પાંડવો પાસે. અને દુર્વાસાએ જેને ભોજન માગ્યું સાથે શિષ્યો હતા, હતું તો કાંઈ જ નહીં આપવા માટે, પણ જે રસોઈ સિદ્ધ કરી હશે દ્રૌપદીએ ત્યારે એક પાત્રમાં એક દાણો રહી ગયેલો હતો. અને પ્રભુ આવે છે અને એ પોતે દાણો અંગીકાર કરી લે છે. અને પ્રભુ તો સર્વ જગતના પ્રાણી માત્રમાં બિરાજ્યા છે, એટલે પ્રભુ તૃપ્ત થયા એ સાથે સમગ્ર જગત તૃપ્ત થયું. એટલે દુર્વાસાના એના શિષ્યો પણ જે સ્નાન કરવા ગયા હતા તે એવા તો તૃપ્ત થઈ ગયા કે પછી પાછા એ ફર્યા નથી. તો આ વનવાસ દરમિયાન પણ આ દુર્વાસાના શિષ્યોને તૃપ્ત કર્યા. પછી
એ વનમાં રહેવા છતાં પણ વિવિધ પ્રકારના વૈભવો પણ પ્રદાન કરેલા છે એવું જોવા મળે છે કે પાંડવોની પાસે સેવા પણ વ્યાસ મહર્ષિજી જઈને પધરાવી આપ્યા છે, જે સેવા કરતા હતા આવો ઉલ્લેખ મળે છે. તો વૈભવોનું પ્રદાન કર્યું છે. ત્યાર પછી મૃધે વનવાસ પછી યુદ્ધની અંદર તો જુદા જુદા યુદ્ધો જોવા મળે છે મહાભારતમાં. એમાં એક તો વિરાટનગરમાં જ્યાં અર્જુન પોતે બુરહણ સ્ત્રી બનેલો હતો, ભ્રુંદલ્લા જે નૃત્ય કરનારી સ્ત્રી બનેલો હતો, અને ત્યાં વિરાટ નગરમાં પેલા ચોરો આવે ને ગાયોને લઈ જતા હતા, અને જે વૃક્ષો પર પોતાના શસ્ત્રો લટકાયા હતા છુપાઈને એ લઈ આવીને યુદ્ધ કર્યું છે અને ગાયોને પાછી લઈ આવ્યા છે. તો આ વિરાટનગરના યુદ્ધની અંદર પણ કૃષ્ણે મદદ કરી છે. કુરુક્ષેત્રનું યુદ્ધ તો આપણે જોઈએ જ છે, 18 દિવસનું યુદ્ધ, એમાં પણ પાંડવોને રક્ષા છે. અને એ યુદ્ધમાં અર્જુન ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને એ સાથે સાથે એક વધારે પણ વાત જોવા મળે છે કે ભૌમાસુર એનો દીકરો હતો ભગદત્ત. જે વખતે પ્રભુએ ભૌમાસુરને માર્યો એ વખતે સાથે જે ઠાકોરજી પોતાના પત્નીને સાથે સત્યભામાજીને સાથે લઈને ગયા હતા, કારણ કે ભૂમિનું સ્વરૂપ છે. અને વરદાન માગેલું હતું કે મારી હાજરીમાં જ મારો પુત્ર મરે, ભૌમાસુર એ ભૂમિનો પુત્ર અને એનું સ્વરૂપ તે સત્યભામાજી, એટલે ઠાકોરજી લઈને સાથે આવ્યા છે. ભૌમાસુરને માર્યો છે, પણ એનો દીકરો તો ભગદત્ત, એની રક્ષા આ સત્યભામાએ ઠાકોરજી પાસે કરાવી છે. અને એ ભગદત્ત એ પાંડવોની સામે પડ્યો છે, અને એણે પણ વૈષ્ણવાસ્ત્ર છોડ્યું છે. તો વૈષ્ણવાસ્ત્રથી પણ ઠાકોરજીએ આ પાંડવોને બચાયા છે, બ્રહ્માસ્ત્રથી તો બચાયા જ છે. તો આ 12 પ્રસંગો અને પરીક્ષિત ઉપરનું બ્રહ્માસ્ત્ર, આ 12 પ્રસંગો એવા છે જે સંકેત રૂપે છે. આ સિવાય તો ઘણી જગ્યાએ રક્ષા કરેલી જ છે, પણ આ 12 પ્રસંગો બતાવ્યા એટલે વ્યક્તિના 12 અંગોનું રક્ષણ આ રીતે પ્રભુએ કર્યું છે. એમાં શ્લોકની અંદર આપણે ઠાકોરજીએ જે રક્ષા કરી છે, અને એટલે જ અહીંયા પ્રભુ એ રક્ષણ કર્યું એટલે આ શ્લોકમાં ઠાકોરજીને હરિ તરીકે વર્ણવ્યા છે. આગલા શ્લોકમાં આપણે જોયું હતું ઋષિકેશ કયા હતા, ઇન્દ્રિયોના સ્વામીને અહીંયા હરિ કયા, કારણ કે પાંડવોને ચારે તરફથી રક્ષા છે. પાંડવો ચારે તરફથી કૃષ્ણ દ્વારા રક્ષાયેલા છે. એટલે રક્ષા એટલે જે કંઈ આપત્તિ આવી છે તે આપત્તિને દૂર કરી છે. આમ અહીંયા કુંતામાં હરિસંબોધન ઠાકોરજી માટે કરી રહ્યા છે. તો આ સાથે કુંતાજીની સ્તુતિ, જે ભાગવતાર્થ પ્રકરણનો આપણો વિષય, એને અહીંયા વિરામ આપીએ. આવતા સત્સંગમાં જેમ મહાપ્રભુજી પ્રેરણા કરશે તે પ્રમાણે જોઈશું. અને હવે જ આપણો બીજો સત્સંગનો વિષય છે શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર, 5 તત્વ પુષ્ટિ માર્ગના. એ 5 તત્વોમાંથી અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજીનું આપણે જોઈ રહ્યા છે. આપણે ગયા સત્સંગમાં જોયું હતું કે શ્રી મહાપ્રભુજીની તૃતીય યાત્રા 4 વર્ષમાં સંપન્ન થઈ છે. અને ત્યાં આપણે એ પણ જોયું હતું કે 3 જગ્યાએ વૈકુંઠ ભૂમિ છે. એક તો ચરણાદ્રીમાં છે, બીજું ચંપારણ્યમાં છે, અને ત્રીજું અહીંયા જે બિરાજેલા હતા તે ધાનીની અંદર આ ભૂમિ છે. અને ત્યાં
3 પ્રકારના તુલસી છે: વનોદ્ભવા, કૃષ્ણ અને શ્વેતા. આ આપણે ગયા સત્સંગમાં વિગતવાર જોયું હતું. અને મહાપ્રભુજી હવે કાશીમાં પોતાના ઘરે પધાર્યા છે. તીર્થયાત્રા સંપન્ન થઈ જાય. હવે આગળ શું થયું તે આપણે જોઈએ. તો માતૃચરણની આજ્ઞા અનુસાર પુરુષોત્તમ દાસ શ્રેષ્ઠીની સહાયથી 30,000 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું છે. અને એ 30,000 બ્રાહ્મણોને ભોજન કરાયું એના સંકેત રૂપે એક ધ્વજાનું આરોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આ બ્રહ્મભોજન પછી કે 30,000 બ્રાહ્મણને ભોજન કરાયું તો એના સંકેત રૂપે એક ધ્વજા આરોપિત કરવામાં આવી, અને એ બી કેશવ ભટ્ટના કહેવાથી. તો એ સમયે કેટલાક ઈર્ષાળુ વિદ્વાનો હતા, એમણે આ જે સંકેતરૂપ ધ્વજા હતી એને જુદી રીતે રજૂ કરી અને ઢંઢેરો પીટ્યો કે આ ભાઈ ધ્વજા આરોપણ કેમ? તો એ છે કે આ ધ્વજા કાશીના વિજયની ધ્વજા છે. એટલે મહાપ્રભુજીએ કાશી ઉપર વિજય કરી દીધો એની આ ધ્વજા છે. એટલે કાશીના વિદ્વાનો હવે વિવાદ કરવા આવવા લાગ્યા. જ્યારે વિદ્યાર્થીઓ પણ અને ખલ લોકો પણ વિવાદનો આરંભ કરવા લાગ્યા, ત્યારે આચાર્ય ચરણ હવે વિચાર કરે છે કે જો આ જ રીતે સમય જતો હોય ચર્ચામાં ખલ લોકો સાથે, તો પછી યજ્ઞ કાર્ય કાર્ય કરવું, સેવા કાર્ય કાર્ય કરવું અને ગૃહ કાર્ય કાર્ય કર્યું, આ બધા જ કાર્યો મારા વિચ્છિન્ન થાય છે. એટલે આપ પુરુષોત્તમ શ્રેષ્ઠીના ઘરે જ બિરાજ્યા અને પંચગંગા ઘાટ ઉપર એક સભા આપે કરાવી. અને સભામાં 27 દિવસ સુધી શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ કર્યો છે. અને 27 દિવસ પૂરા થતાં જે એ વખતના મોટા મોટા પંડિતો હતા, ઉપેન્દ્ર વગેરે યતિઓ તથા વિદ્વાનો, એ બધા પરાસ્ત થઈ ગયા. આટલું બન્યા છતાં પણ જે પેલા કાશીના ખલ લોકો હતા ને, એ લોકોના પેટમાં તેલ રડાવ્યું. એ લોકો શાંત કઈ રીતે બેસે? એટલે એ બધાએ મહાપ્રભુજીના વિજય હોવા છતાં પણ આચાર્ય ચરણને પત્રિકાઓ મોકલવા માંડી. એટલે આચાર્ય ચરણે પણ એની સામે એક પત્રિકા લખી, જેને આપણે પત્રાવલંબન તરીકે ઓળખીએ છીએ. અને એ પત્રિકા લખીને કાશી ક્ષેત્રના દેવ વિશ્વેશ્વર મહાદેવ વિશ્વનાથના દ્વાર ઉપર આરોપી દીધી. અને એ જોઈને જે વિદ્વાનો હતા એ બધા ચૂપ થઈ ગયા. પણ દુષ્ટોની દુષ્ટતા તો જુઓ કે એમણે એ જે પત્રિકા હતી તે પણ ફાડી નાખી. એટલે શ્રેષ્ઠી પુરુષોત્તમ દાસનો તો પ્રભાવ રાજા પાસે ખૂબ હતો. એટલે જેને રાજાને વાત કરી અને રાજાએ આજ્ઞા કરી, એટલે એમણે જઈને આ જે લોકોએ આ દુષ્ટો હતા એમને જઈને બધાને ધમકાવ્યા. એટલે આ બધાએ હવે શું કર્યું? મહાપ્રભુજી ઉપર અભિચાર કાર્યો કર્યા. એટલે પેલું મારણ ટૂંપણ કહીએ ને, ખોટી વિદ્યાઓ બધી મહાપ્રભુજી ઉપર કરવાની એ લોકોએ શરૂઆત કરી. અને આ જ સમયની અંદર આપણે વાર્તા સાહિત્યમાં આવે છે, હરિવંશ પાઠક વૈષ્ણવની વાર્તા આવે છે, એના પર શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહ કર્યો છે. અને પોતાની સ્ત્રીના ઇલમાગારુજીના પાછા સંસ્કાર પણ કર્યા છે. હવે મહાપ્રભુજીના શ્વસુર દેવેન ભટ્ટજી તો એ પણ ભાગવત સંપ્રદાયના જ હતા. એટલે જ્યારે એમના શ્વસુરે સંન્યાસ લીધો, જો તેમની પાસે તો પંચ પૂજાઓ હતી, અને એ પંચ પૂજા જે હતી એ પંચ પૂજામાં જે કંઈ ધન એમને એકત્રિત થયેલું હતું એ બધું જ ધન મહાપ્રભુજીના ચરણકમલમાં
એમના સસુરે નિવેદિત કરી દીધું. અને હવે કાશી વિશ્વેશ્વરની આજ્ઞા લઈને એમની આજ્ઞા અનુસાર મહાપ્રભુજી આપ કાશી પધાર્યા. ત્યાંથી ચરણાદ્રીમાં જે સંપ્રદાયોવાળાની પ્રાર્થનાથી બધા પંડિતોને પણ ચરણાદ્રીમાં વિવાદમાં જીત્યા. અને ચરણાદ્રીથી પછી આપ પાછા અલરકપુર એટલે અડેલ પધાર્યા. અને અહીંયા હવે સ્થિર નિવાસ શ્રી મહાપ્રભુજીએ શરૂ કર્યો. સ્થિર નિવાસ કર્યા પછી મહાપ્રભુજીને તો વ્રજ પ્રિય છે એટલે વ્રજની અંદર આપ અલરકપુરથી પધાર્યા. અને એ વખતે સુરદાસજી ઉપર આપે અનુગ્રહ કર્યો છે. એટલે આ આપણી પાસે જે ઇતિહાસ છે એ પ્રમાણે ત્રીજી પરિક્રમા પછી સુરદાસજી શરણે આવ્યા છે એવું આપણે કહી શકીએ. સારસ્વત સુરદાસજી પર અનુગ્રહ કર્યો અને આ ગોકુલમાં પણ નિવાસ કરે છે. હવે ત્યાંથી પછી આપ ગિરિરાજ પધાર્યા અને અહીંયા કૃષ્ણદાસ અધિકારી એમના ઉપર મહાપ્રભુજીએ અનુગ્રહ કર્યો, શરણે લીધા છે. અને કૃષ્ણ ભટ્ટને આચાર્ય કરીને યજ્ઞ પણ કરાવ્યો. એક યજ્ઞ પણ અહીંયા ગિરિરાજમાં આપે કર્યો છે. એ વખતે કૃષ્ણ ભટ્ટ આચાર્ય હતા. અને એ જ સમયે વૈશાખ સુદ તૃતીયાના દિવસે શ્રી ગોવર્ધનધરનું નવા મંદિરમાં સ્થાપન પણ કરવામાં આવ્યું. તે વખતે વૃંદાવન વગેરે સ્થળોએથી વૈષ્ણવ, વિદ્વાન અને મહંતો બધા પણ આવેલા હતા. એ બધાનું દાન તથા માનથી શ્રી વલ્લભે સત્કાર અને સન્માન કર્યું. અને પૂર્ણમલ ક્ષત્રિય એને ચંદન તથા ધન શ્રીનાથજીને અર્પણ કર્યા. ત્યાર પછી આચાર્ય ચરણે કૃષ્ણદાસજીને શ્રીનાથજી સેવાના અધિકારી કર્યા. સેવામાં શિષ્યો જોઈએ એટલે મધ્વ સંપ્રદાયના જે એ વખતના આચાર્ય હતા એમને સેવામાં સહાય માટે નિયુક્ત કર્યા. અને પરિચર્યા કરવા માટે રામદાસજી જે ઔદિચ્ય બ્રાહ્મણ હતા તેમને રાખ્યા. અને પાક કાર્યમાં સામગ્રી વગેરે સિદ્ધ કરવામાં સાચોરા રામદાસજીને રાખ્યા. એટલે પહેલાં જે મુખિયા એ રામદાસજી હતા. પેલા વિરક્ત વૈષ્ણવો અને વ્રજવાસીઓને અન્ય કાર્યો મહાપ્રભુજીએ સોંપ્યા. અને મંદિરની રક્ષા માટે પણ નિયુક્ત કર્યા બધા વ્રજવાસીઓને અને અન્ય વૈષ્ણવોને. અને કીર્તન કાર્યમાં, ગાયન કાર્યમાં કુમનદાસજીને નિયુક્ત કર્યા. અને આ પછી અહીંયાથી સહકુટુંબ ગોકુલ પધાર્યા. અહીંયા આપની કથામાં શિષ્ય સહિત કેશવ આચાર્ય આવ્યા. તેમને મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર જે યમન અંતર હતું તેને ઉતારવા માટે વાત કરી હતી. અને મહાપ્રભુજીએ એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ કે આગ્રામાં જઈને જે યંત્ર મૂક્યું એનાથી જે મુસલમાનો હતા તે બધા હિન્દુ થવા લાગેલા. અને એ યંત્ર પછી ત્યાંના હાકેમે હટાવી દીધું હતું. અને આ રીતે જે મહાપ્રભુજી છે હવે એ શિષ્ય સહિત થાનેશ્વર પધારે છે. અને ત્યાં રામાનંદ પંડિત જે થાનેશ્વરની વાર્તામાં આવે છે એને પોતાના શરણે લે છે. અને રામાનંદને પોતાના શરણે લઈને શ્રી મહાપ્રભુજી પાછા ગોકુલ પધારે છે. તો અહીંયા આપણે આપણી આ શ્રી મહાપ્રભુજીની યાત્રાને વિરામ આપીશું. ગોકુલમાં આવીને મહાપ્રભુજી હવે આગળ કઈ રીતનું આપનું ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે તે બધા પ્રસંગો આપણે હવે આવતા આપણા સત્સંગમાં મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીશું. એટલે આ સત્સંગને આજે અહીંયા આશ્રયપદના ગાન સાથે આપણે વિરામ આપીએ. સાથે આપણે બોલીશું
દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. साधन और नहीं आ कलि में, जासू हो तनिवेरो. सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્મરણને વંદન.